સુરત શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા ટેક્સટાઇલ યુનિટો પર સુરત પોલીસ અને બાળ સુરક્ષા એજન્સીઓએ સર્જિકલ સ્ટ્રાઇક કરી બાળ મજૂરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પુણાની સીતારામ અને મુક્તિધામ સોસાયટીમાં પાડેલા દરોડામાં 86 બાળકોને મજૂરીની બેડીઓમાંથી મુક્ત કરાવ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે બચાવાયેલા બાળકોમાં સૌથી નાની ઉંમરનું બાળક માત્ર 7 વર્ષનું છે, જેની પાસેથી કપરા કામ કરાવવામાં આવતા હતા, જ્યારે ખોટા વચનો અને ફરવાના બહાને 4 રાજ્યોમાંથી તસ્કરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ગાયત્રી સેવા સંસ્થાની બાતમીના આધારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ NCPCR રાજસ્થાન પોલીસના 22 અધિકારીઓ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તેમજ પુણા પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરી હતી। ગત બુધવારે પોલીસે સીતારામ સોસાયટીના 100 જેટલા મકાનોમાં આકસ્મિક ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાંથી 27 મકાનોમાં ટેક્સટાઇલ યુનિટો ચાલતા હતા, જ્યાં બાળકોને ગોંધી રાખીને મજૂરી કરાવાતી હતી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બાળકોને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી લવાયા હતા। કેટલાક બાળકો છેલ્લા 3 થી 4 વર્ષથી આ યુનિટોમાં કામ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક બાળકોને તાજેતરમાં જ તેમના ગામડાઓમાંથી અહીં લાવવામાં આવ્યા હતા। એજન્ટો આ ગરીબ બાળકોના પરિવારજનોને આર્થિક મદદ કરી બાળકોને ભણાવવાની કે સુરત ફેરવવાના બહાને અહીં લઈ આવ્યા હતા। બચાવાયેલા 86 બાળકોમાં સૌથી વધુ રાજસ્થાનના ઉદયપુર વિસ્તારના આદિવાસી બાળકો છે, જેમાં 8 અને 10 વર્ષના 2 સગા ભાઈઓ પણ કામ કરતા મળી આવ્યા હતા। ઉત્તર પ્રદેશના 3, બિહારનો 1 અને ઝારખંડનો 1 બાળક પણ મળી આવ્યો હતો। આ બાળકોને સાંકડી ઓરડીઓમાં ધુમાડા અને અવાજ વચ્ચે રાખવામાં આવ્યા હતા। કેટલાક બાળકો સાડીઓના દોરા કાપતા હતા, તો કેટલાક પાસે જોખમી મશીનો ચલાવવામાં આવતા હતા। દરોડા સમયે દ્રશ્યો એટલા હૃદયદ્રાવક હતા કે 7 વર્ષનું એક માસૂમ બાળક શર્ટ વગર ધ્રુજતું ઊભું હતું અને પોલીસને જોઈને અન્ય બાળકો પાછળ છુપાઈ ગયું હતું। આ બાળકો પાસે રોજના 12 કલાક સુધી વેતરું કરાવવામાં આવતું હતું, જ્યારે પોલીસ અને બાળ આયોગે ફેક્ટરી સંચાલકોની કડક પૂછપરછ કરી ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું કે તેઓ આ બાળકોને તેમના માતા પિતાની મંજૂરીથી જ લાવ્યા છે। જો કે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે આવું જોખમી કામ કરાવવું એ ગંભીર ગુનો છે। પોલીસે તમામ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રેસ્ક્યુ કરાયેલા મોટા ભાગના બાળકો એવા છે જેમણે ગરીબીને કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો। એજન્ટો આવા સ્કૂલ ડ્રોપઆઉટ બાળકોને ટાર્ગેટ કરી તેમના વાલીઓને થોડાક રૂપિયાની લાલચ આપી સુરતના શ્રમ બજારમાં ધકેલી દેતા હતા। હાલ તમામ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના પુનઃવસન માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। બાળકોને લાવી સુરતમાં મજૂરી કરાવવાનું પ્રમાણ ચિંતાજનક છે। અગાઉ 2019માં પણ બાળ આયોગે સુરતમાં રેડ પાડીને ઉદયપુરના અનેક બાળકોને મુક્ત કરાવ્યા હતા। હાલમાં ટીમ દ્વારા ફેક્ટરી સંચાલકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે। બાળકોના વાલીઓનો રાજસ્થાન પોલીસ દ્વારા પણ સંપર્ક કરવામાં આવશે। તમામ બાળકોને બસ મારફતે રાજસ્થાન રવાના કરવામાં આવ્યા છે।